નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહમ્મદ કાસમજી છે। હું સંજાનમાં રહું છું ને હું ઘરમાં અમારા છોકરા બહાર છે, હું ઘરમાં એકલી જ રહું છું। પણ આ રાત્રે 2-2:30 વાગે ચોર આવેલા ચોરી કરવા, તો મારી રૂમમાં ઘૂસી ગયા। એ લોકો બારી તોડીને આવી ગયા ને પછી એ લોકોએ મને ચાકુ બતાવી ને કહ્યું કે તું અવાજ કરશે તો આ તને મારી નાખશું। તો પછી ચૂપચાપ સૂઈ ગઈ। એ લોકોએ કહ્યું તને સૂઈ જવા પડશે તો સૂઈ ગઈ ને પછી એ લોકોએ 3 કબાટ ખોલીને બધા પૈસા છે, એટીએમ છે, બધું એ લોકો પછી મારું લઈ ગયા। 90,000 રોકડા હતા ને બીજા પાકીટમાં 500-600 રૂપિયા જેવા હતા। 600 થી વધારે હશે પણ ઓછા નહીં હશે। પછી મેં મારા ભત્રીજા સાજીદને ફોન કર્યો સવારમાં 5 વાગે। મોબાઈલ મારા બેઠકમાં મૂકેલો હતો ચાર્જમાં મૂકવા રાત્રે, તો ભૂલી ગયેલી એટલે તો બેઠકમાં જ રહી ગયેલો। તો એ મારો મોબાઈલ એ લોકો નહીં લઈ ગયા। મારા પાસે મોબાઈલ માંગો તો મેં જૂનો મોબાઈલ આપો રૂમમાંથી મૂકેલો હતો તે કે લે ભાઈ આ મોબાઈલ તું લઈ જા ને મારો ચાલુ મોબાઈલ મારા બેઠકમાં ચાર્જમાં મૂકેલો હતો એ સવારમાં કે તે ઉતો એટલે પછી એમાંથી એના પછી મેં સાજીદને 5 વાગે ફોન કરો મારા ભત્રીજાને। એ ભત્રીજો પછી આવો જોયો એને પોલીસમાં કમ્પ્લેન કરી ને આ પોલીસ બધું એ કામ ચાલુ કર્યા કરે છે, કોશિશ કર્યા કરે છે ચોરોને પકડવાની। ચોરી કેવી કે તું ચૂપ રહેજો, અવાજમાં કરતી ને તો મારી નાખશે એમ ચાકુ બતાવી ને સુઈ જાય એમ અવાજમાં કરતી એવું મને કહ્યું। પછી સુઈ જ ગઈ। એ લોકો પછી મારું બધું લઈ ગયા મૂકું તો પછી બોલી જ નહીં। બારી તોડી તે બી મને નહીં ખબર હતી, અવાજ બી નહીં આવે। હું એકલી